નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ માંગરોળ કામનાથ રોડ ઉપર અમુક ઈસમો દ્વારા વડલાઓમાં આગ લગાડતા વૃક્ષો બચાવવામાં આવ્યા। આવેદનપત્ર વારંવાર આપવા છતાં આગના બનાવો બનતા વર્ષો જૂના વડલાઓ અને અનેક વૃક્ષોનો નાશ થતો જોવા મળ્યો છે। આજે માંગરોળ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપીને બનતી ઘટનાઓને અટકાવવા માંગ કરી હતી। માંગરોળ કામનાથ રોડ વડલાઓને અવારનવાર આગ લગાડતા વિશ્વ હિન્દુ પરિષદ, સંજીવની નેચર ફાઉન્ડેશન, વંદે માતરમ ગ્રુપ દ્વારા આજે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટ જીતુ પરમાર, માંગરોળ, જૂનાગઢ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। પરમાર સાહેબ આવીએ, સંજીવની નેચર ફાઉન્ડેશન, બધા પર્યાવરણ પ્રેમી સાહેબ આવેદન દેવા માટે આવ્યો। આની પહેલા આજે નથી કરી, આની પહેલા તમે પોલીસને જાણ કરી પત્ર એવું મારી પાસે છે। માંગરોળ કામનાથ તીર્થધામ નો 7 કિલોમીટરનો રસ્તો અને આજુબાજુના એવા ગ્રામ્ય વિસ્તારમાં માંગરોળના સ્ટેટના સમયના બહુ પુરાતન 150-150 વર્ષ જૂના વટવૃક્ષો જે પર્યાવરણના કેન્દ્ર જેવા છે એને લાગ લગાટ ઘણા સમયથી બહુ યોજનાબદ્ધ રીતે સળગાવવામાં આવી રહ્યા છે। આ શબ્દો બહુ વિચારીને હું કહું છું। ત્યાં કચરો એકઠો કરાય છે, એ સૂકા પાંદડા અને અન્ય બીજો કચરો, પછી એમાં એકાએક આગ લાગે છે અને વૃક્ષ બળીને ભસ્મ થઈ જાય છે। ત્યાં આ પેશકદમી કરવાના બધા કાવતરા છે। લાગ લગાટ છેલ્લા 1 દશકમાં અમારી આ 7મી રજૂઆત છે કે આ વૃક્ષોને બચાવવા માટે પર્યાવરણ પ્રેમીઓમાં સંજીવની નેચર ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વંદે માતરમ, માંગરોળના તમામ વરિષ્ઠ પત્રકાર મિત્રો, આ બધા એકત્ર થઈને અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ, પણ એ અરણ્ય રુદન જેવું બને છે। એમના કોઈ અસરકારક પરિણામો હજી સુધી અમને દેખાયા નથી। આજે મામલતદારશ્રીએ અમને ધરપત આપી છે પરમાર સાહેબે કે અમે આ બાબતે યોગ્ય કરીશું અને એ યોગ્ય માટે અમે પ્રતીક્ષા કરીએ। અન્યથા માંગરોળના બહુ લાંબા સમય અને મહા મહેનતે ઉછરેલા વૃક્ષો રોડની શોભા છે, કામનાથના તીર્થધામ યાત્રીઓ માટે છાંયો છે, એ નષ્ટ થઈ જશે।